આમની જે ગતિવિધિ છે એ શંકાસ્પદ લાગી રહી છે। આમની જે પ્રવૃત્તિ છે આતંકી સાથે જોડાયેલી પ્રવૃત્તિ આ લોકો કરી રહ્યા છે અને આ બીજા ફોટા આપ જોઈ રહ્યા છો। આ અન્ય એક આ તમામ જે આરોપી છે જે આતંકીઓ છે તેમના ફોટા એક્સક્લુઝિવ સામે આવી ચૂક્યા છે। આ આતંકીઓના ચહેરા ઓળખી લેજો। આ આતંકીઓ કે જે આપની આસપાસ ફરતા હતા અને આ આસપાસ ફરતા આતંકીઓને અત્યારે પોલીસે એટીએસે ઝડપી લીધા છે અને આ આતંકીઓ કે જેઓના મનસૂબા ખરાબ હતા, દેશમાં ભય ફેલાવવાના, દેશ વિરોધી પ્રવૃત્તિઓના, આતંકી પ્રવૃત્તિઓના મનસૂબા ધરાવતા લોકો આપની આસપાસ હતા, પરંતુ હવે તેમને ઓળખી લો ને તેમને અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। તેમના મનસૂબા પર અત્યારે પાણી ફેરવી દીધું છે ગુજરાત એટીએસે અને હવે આગળ વધુ તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે। આ તસવીરો સામે આવી ચૂકી છે। આ ત્રણ આતંકીઓની આ તસવીરો કે જેમની નાપાક હરકત હતી અને આતંકી પ્રવૃત્તિ સાથે આ જોડાયેલા એટીએસને ઇનપુટ મળ્યા અને તેમની શંકાસ્પદ ગતિવિધિ લાગી। આગળ ઇનપુટ મળતા તેઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવતા તેમને દબોચી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમ કે જેમણે આઈએસઆઈએસ સાથે આ જોડાયેલા ત્રણેય આતંકીની ધરપકડ કરી, પૂછપરછ કરી, અનેક એવા ખુલાસા અત્યારે થવાના છે। ગુજરાત એટીએસ પ્રેસ કોન્ફરન્સ હવે થોડી જ વારમાં કરવાની છે અને એની અંદર અનેક ખુલાસા કરશે। એક બાદ એક તમામ પાસાઓ ખુલી રહ્યા છે। પહેલા હથિયારો આપ જોઈ રહ્યા છો એક દ્રશ્યોમાં, જે હથિયારો તેમની પાસેથી કબજે કરવામાં આવ્યા છે। હથિયારો તેમની પાસે રિવોલ્વર હતી અને સાથે સાથે જે ગનની સાથે બુલેટ્સ પણ હતી અને કેમિકલ પણ આપ જોઈ શકો છો। આ તમામ હથિયારોને આ જે મુદ્દામાલ છે તે અત્યારે એટીએસે કબજે કરી લીધો છે, પરંતુ સાથે આ એક્સક્લુઝિવ તસવીરો આ આતંકીઓની ત્રણની સામે આવી છે। આ આતંકીઓ કે જે નાપાક મનસૂબા ધરાવતા હતા અને તે નાપાક મનસૂબા શું હતા, ક્યાં આગળ તેઓ શહેરોમાં તેઓ ભય ફેલાવવાના હતા, ક્યાં આગળ તેઓની આગામી આતંકી પ્રવૃત્તિ હોવાની હતી, તે તમામ વસ્તુ અત્યારે એટીએસ તપાસી રહી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર જોડાયેલા છે। મિહિર, ત્રણેય આતંકીઓના ફોટા સામે આવ્યા, ગન્સ, બુલેટ્સ અને અનેક કેમિકલ સામે આવ્યું, શું વિગતો સામે આવી રહી છે, કયા કયા હજી ખુલાસા થાય? બિલકુલ કુશાગ્ર, જે પ્રમાણે અત્યારે આ ત્રણેય આરોપીઓ જે આતંકીઓ હતા તેના ફોટા અત્યારે સામે આવ્યા છે। મહત્વની વાત છે કે જે આતંકીઓ છે તેમાં જે ફોટા છે અહેમદ મોહદ્દીન અને સાથે તે મોહમ્મદ સુહેલ અને સાથે જ આઝાદ, આ ત્રણેય આરોપીઓના આતંકીઓના ફોટા છે અત્યારે સામે આવ્યા છે। ચોક્કસથી તેમની સાથે જે 30 કારતૂસ અને 3 પિસ્તલ છે તે અત્યારે તેની સાથે પકડાયેલ છે। સાથે જ તે કેમિકલ પણ એક મળી આવ્યું છે। તે કેમિકલ શેની માટે વાપરતા હતા, સાથે જ તે કેમિકલ તે પોતે પોતાની સાથે રાખતા હતા શું કરવા, આ તમામ સવાલો છે તે અત્યારે તેના જવાબ ગણતરીની મિનિટોમાં હવે એટીએસ ખાતે મળી આવશે। અત્યારે એટીએસ ખાતે આપણે હાલમાં હાજર છીએ। તમામ જે વિઝ્યુઅલ્સ છે, તમામ જે ફોટા છે અત્યારે સામે આવ્યા છે। ચોક્કસથી આતંકીઓ કેટલા સમયથી આની સાથે જોડાયેલા હતા, તેમની સાથે બીજા કેટલા લોકો જોડાયેલા છે, સાથે જ મુખ્ય વાત અત્યારે તે પણ આવી છે કે જે ડોક્ટર અહેમદ મોહદ્દીન હતો તે પોતે ડોક્ટર હતો, તે પોતે ચાઇનાથી પોતાનું ભણતર છે કે તેને મેળવ્યું હતું, તેવી પણ અત્યારે બાબત છે એક સામે આવી છે। ત્રણેય જે આતંકીઓ છે અલગ અલગ જગ્યાથી, તેમાંથી જે આતંકી યુપી, હૈદરાબાદ અને જે અડાલજ ટોલ નાકા પાસેથી પકડાયેલ છે। એટલે ચોક્કસથી અત્યારે હાલમાં અલગ અલગ વિસ્તારના ત્રણેય આતંકીઓ તે પોતે અહીં ભેગા એકઠા કઈ રીતે થયા, સાથે જ તે એકબીજાના કનેક્શનમાં કઈ રીતે હતા, આ તમામ અત્યારે માહિતી છે તે પૂછપરછ દરમિયાન જે એટી